લખતર તાલુકામાં છેલ્લા 3 દિવસ કરતાં વધારે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે અનેક ગામના તળાવો હાલ ભરાઈ ગયા છે. ત્યારે લખતર તાલુકાના પેરડા ગામના તળાવની અંદર નવા નીર આવતા પેરડા ગામના સરપંચ દ્વારા જળદેવતાના વધામણા કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે પેરડા ગામના ક્ષત્રિય સમાજના લોકો સહિત સમગ્ર ગામના લોકો વાતે ગાતે ઢોલ નગારા સાથે તેઓ પેરડા ગામના તળાવે પહોંચ્યા હતા. ત્યાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ શાસ્ત્રીજી દ્વારા જળદેવતાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજન દરમિયાન સમગ્ર ગામ લોકો તળાવની પાળ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પેરડા ગામના નવયુવાન સરપંચ ચંદ્રસિંહ ઝાલા દ્વારા આ પૂજન કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું અને વર્ષોની પરંપરા જાળવવામાં આવી હતી. ત્યારબાદ શ્રીફળને તળાવની અંદર ફેંકી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તરવૈયાઓ છે તેઓ આ જે નારિયેળ છે એટલે કે શ્રીફળ છે તે શ્રીફળને તરી અને લઈ આવે છે અને તેને પાછું ગામના તળાવના કિનારે જ વધેરી દેવામાં આવે છે અને ત્યારબાદ તેની જે પ્રસાદી છે તે સમગ્ર ગામ લોકોને વહેંચી દેવામાં આવે છે. અને એક એવી પણ માન્યતા છે કે જળદેવતાના વધામણા કરવાથી તેઓ ગામના કોઈ પણ પશુ પક્ષીનો ભોગ લેતા નથી.